અરે બસ આ મંડાળીનું બીજું પુષ્પ આપ્યું તેને પારણે જઈ ફૂટાડજો અને નર નારીની સેવા કરજો તમારા ઘરે હું જરૂર અવતાર ધારણ કરીશ અરે પ્રભુ તમે આવજો એની કઈ નિશાની અરે પ્રભુ હું જ્યારે આવીશ ત્યારે તારા પહેલા દીકરાની છઠ્ઠી ઉજવાય ત્યારે કુમકુમના પગલા પડે અને ઉપરથી દેગ ઉતરે તો સમજો કે દ્વારકાધીશે તમારા ઘરે અવતાર ધારણ કર્યો છે અરે હા પ્રભુ અરે પ્રભુ આ તમારા દ્વારકાનો રાજ વખણાય છે તો માટે અમને રાજ અરે ગોપાળી આવો આવી જાઓ મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું
અરે કાના, મેરાસે રમતા રમતા સાંભળ્યું છે કે તમે દ્વારકા નગરી છોડીને ચાલે જવાના છો. અરે લક્ષ્મીજી, હા, હું ચાલે જવાનો છું. તું કાઢ્યા તો દ્વારકા નગરીમાં મારું શું થશે? તો હું તને ત્યાં નહીં જવા દઉં. અરે લક્ષ્મીજી, હું દ્વારકા નગરી છોડીને જઈશ તો તમને પણ ત્યાં પૃથ્વીલોકમાં સાથે લઈને જઈશ અને ત્યાં તમે સોઢા રાજાની કુંવરી નેતલ દેવ તરીકે અવતાર ધારણ કરશો. અરે કાઢ્યા કે હું અવતાર ધારણ તો કરું, પણ કોઈ સારા ઘરનો રાજકુંવર આવીને મને પરણી જશે તો? અરે ના ના, કોઈ સારા ઘરનો રાજકુંવર તને પસંદ નહીં કરે, કારણ કે હું તને દિલે ખોડ અને અંગે ખોડ કાપડ રાખીશ, એટલા માટે કોઈ પણ રાજકુંવર તને પસંદ નહીં કરે. અરે કાઢ્યા એમાં આખી જિંદગી મારે લુલા લંગડાને ખોડ કાપડ વાળા તરીકે રહેવાનું? અરે ના ના, તમને જ્યારે ચોરીના પગથિયાં ચડો અને જ્યારે આપણા હસ્ત મેળાપ થાય ત્યારે તમારા હાથ મારા હાથે અડે ત્યારે તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે સિપાહીઓ, હું જઈશ તો તમને પણ ત્યાં સાથે લઈને જ જઈશ અને ત્યાં તમે મારા ભમરિયા ભાલા તરીકે પૂજાશો. ભલે પ્રભુ. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે ત્યાં જઈશ તો તમને પણ લઈને જ જવાનો છું. તમે ત્યાં હરજી પાઠી તરીકે પૂજાશો. અરે પ્રભુ, તમે જાશો તો અમારું શું થશે? અરે ગરુડજી, તમે તો અહીંયા મારી સાથે હતા અને ત્યાં પણ મારી સાથે જશો. તમે ત્યાં મારા લીલુડા ઘોડા તરીકે પૂજાશો. જય દ્વારકાધીશ. અરે લાવ લાવ, મેં મારા મોટા ભાઈને તો જાણ કરી નથી કે મેં અજમલને વચન આપી દીધું છે. પણ લાવ લાવ, મારા મોટા ભાઈને બોલાવો. હે આજે કનૈયો બોલાવે બળદેવ આવજો રે. આવજો સોનેલા માટી, કનૈયો બોલાવે બળદેવ આવજો રે. અરે આ શું? કનૈયાના માથે પાટો વાંધ્યો છે અને લોહી પણ નીકળે છે. આ વાતે માર કોને માર્યા હશે? લાવ લાવ, કનૈયાને પૂછી જોઉં.
હે આજે લલાટે પાટા રે કનૈયા સેના રે બાજા આ કોને મારા માર લલાટે પાટા રે કનૈયા સેના રે બાજા અરે મોટા ભાઈ કઈ ગાડો ગયેલો મારો ભક્ત હતો જે મને લાડુ જમાડવાયો હતો અને મેં લાડુ ના જમ્યા અને ક્રોધિતમાં થઈ મને જારીનો ઘા માર્યો અને મારે લલાટી પાટા બાંધવા પડ્યા. અરે કનૈયા શું વાત કરે છે જ્યારે તને લાડુના ઘા માર્યા જારીના ઘા માર્યા અને તારો તું ભગત કહે છે? અરે એ તારો ભગત નહીં પણ દુશ્મન લાગે છે. જો ભગત હોત તો ભક્તિ કરી જાણત. અરે જો એ તારો દુશ્મન હોય તો લાવ મને સોંપી દે, હું મારા એક જ હળથી અને ભાઈની અંદર ભંડારી દઉં. અરે નાના મોટા ભાઈ જે મારો ભક્ત એ તમારો જ ભક્ત થયો. ભલે કનૈયા, અરે કનૈયા તે મને અત્યારે અહીંયા કેમ બોલાવ્યો છે? અરે મોટા ભાઈ પહેલા તમે મને વચન આપો. અરે મોટા ભાઈ પહેલા તમે મને વચન આપો. અરે કનૈયા હું તને વચન તો આપું પણ વચનમાં કોઈ કપટ નહીં હો. અરે મોટા ભાઈ જેને મને લાડુના માર માર્યા હતા એના ઘરે તમારે અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા શું વાત કરે છે? જાણે તને લાડુના ઘા માર્યા જાડીના ઘા માર્યા એના ઘરે મને અવતાર ધારણ કરવાની વાત કરે છે. અરે મોટા ભાઈ ત્યાં તમારે એકલાને નથી જવાનું, હું પણ તમારી સાથે જ આવવાનો છું. ભલે કનૈયા. હે આજે સોનાની નગરી રે કનૈયા ન છોડી રે દેવા.
કનૈયા? આપણે પોકરણગઢ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલ કનૈયા. ચાલો. ભાઈ